हेलो मित्रों, केम छो? हूँ छू गजेंद्र पटेल અને આપણી આ યુટ્યુબ ચેનલ ખેરવા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 11 તત્વજ્ઞાન ત્રીજું ચેપ્ટર મનોયત્ન 3.3 નું જે આપણે પરિવર્તન અને પ્રતિવિધાન છે એ આપણે જોવાનું છે, બરાબર। તો એના માટે તમારે આ બે કોષ્ટક યાદ રાખવા પડશે, બરાબર। આગળના વિડીયોમાં જેમ આપણે તમને ચોરસ યાદ રખાયું હતું એ જ રીતે તમારે આમાં આ જે બે કોષ્ટક છે તમારે યાદ રાખવાના। જો પ્રતિવિધાન હોય તો આ યાદ રાખવાનું અને પરિવર્તન હોય તો આ યાદ રાખવાનું। મેં લખેલું જ છે, યાદ રાખવું એમ। તો જુઓ મિત્રો, હા તો ના, ના તો હા, એ જ રીતે હ તો ન, ન તો હ। આ તો એકદમ સિમ્પલ જ છે, બરાબર। હા તો ના તો હા, હ તો ન, ન તો હ, બરાબર। અહીંયા પરિવર્તનમાં જુઓ, હાનું હ થશે, ના એટલે ના, એ તો આવડે એવું છે। આ પણ ઈજી મિત્રો, હાનું હ, નાનું ના, હનું હ। જો મિત્રો, હાનું એ હ, હનું એ હ, નાનું ના અને નાનું ચોકડી, ચોકડી એટલે શક્ય નથી, ના થાય પરિવર્તન, બરાબર। તો બીજું સર્વ છે તો હા, કોઈ પણ નથી ના, કેટલાક છે હ, કેટલાક નથી ન। આ બંને સર્વદેશી, આ બંને એકદેશી। ઓકે, તો આપણે જો મિત્રો અહીંયા આ એક વિધાન આપેલું છે, એનું આપણે પ્રતિવિધાન અને પરિવર્તન લખવાનું છે, બરાબર। તો મિત્રો, પ્રતિવિધાનમાં અને પરિવર્તનમાં શું યાદ રાખવાનું એ હું તમને કહું, ધ્યાન રાખજો, આવડી જશે, બરાબર। તો પહેલું આપણે શું લખીશું? પ્રતિવિધાન। તો લખો અહીંયા પ્રતિવિધાન, બરાબર। અને બીજું આપણું પરિવર્તન। પ્રતિવિધાન અને પરિવર્તન। હવે જો મિત્રો, અહીંયા સર્વ ભક્તો શ્રદ્ધાળુ વ્યક્તિઓ છે, તો આ વિધાન કેવું છે? સર્વ છે। હવે સર્વ છે તો શું થાય મિત્રો? હા। શું થાય? હા। આપણે આગળના વિડીયોમાં જોયું, સર્વ છે તો શું થશે? હા। હવે હાનું પ્રતિવિધાન શું થાય મિત્રો? આપણે જોવાનું કોષ્ટકમાં પ્રતિવિધાન, હાનું શું થશે? હાનું ના, તો અહીંયા લખી દો ના। પરિવર્તનમાં શું થશે હાનું? તો હાનું પરિવર્તનમાં શું થશે? હ, તો લખી દો હ। ઓકે, હવે આપણે વાક્ય બનાવીએ। ના હોય તો શું આવશે મિત્રો? ના હોય તો કોઈ પણ નથી, તો આ વાક્યની શરૂઆત થશે કોઈ પણ, તો કોઈ પણ, પાછળ આવશે નથી। હવે આ વાક્યમાં જ્યારે તમે પ્રતિવિધાનમાં લખો ત્યારે શું ધ્યાન રાખવાનું એ જોઈ લો। તો સર્વની જગ્યાએ કોઈ પણ। હવે મિત્રો, આગળનો વિડીયો જોયો હશે તો તમને ખ્યાલ હશે, જ્યારે કોઈ પણથી શરૂઆત થાય એટલે વિધાન કેવું થઈ જાય? એક વચન। કેવું થઈ જશે? એક વચન। તો અહીંયા ભક્તોની જગ્યાએ થઈ જશે ભક્ત। શું થઈ જશે મિત્રો? ભક્ત। સર્વની જગ્યાએ કોઈ પણ, ભક્તોની જગ્યાએ ભક્ત। હવે અહીંયા યાદ રાખવાનું મિત્રો, આ જે મિડલનું પદ છે, મિડલનું પદ વચ્ચેલું, આ બાજુ ભક્તો, આ બાજુ વ્યક્તિઓ, આ બાજુ સર્વ, આ બાજુ છે, તો આને મિડલનું કહીશું। તો અહીંયા આપણે જો શ્રદ્ધાળુ લખેલું છે, શું લખેલું છે? શ્રદ્ધાળુ। તો ત્યાં આપણે એક અ ઉમેરી દઈશું। શું ઉમેરી દઈશું? અ। તો અશ્રદ્ધાળુ વ્યક્તિઓની જગ્યાએ વ્યક્તિ નથી। આ યાદ રાખવાનું, ખાલી એ આ વસ્તુ કરવાની ભૂલવાની નહીં। અહીંયા શ્રદ્ધાળુની જગ્યાએ અશ્રદ્ધાળુ કરી દેવાનું, અ લગાવવાનો, એટલે આ વિધાન થઈ ગયું પ્રતિવિધાન। કોનું? આનું। સર્વ ભક્તો શ્રદ્ધાળુ વ્યક્તિઓ છે એનું શું થયું? પ્રતિવિધાન। આ વસ્તુ એક યાદ રાખવાની। આપણે ઘણા બધા વિધાનો સોલ્વ કરીએ એટલે ખ્યાલ આવી જશે। હવે પરિવર્તનમાં શું ધ્યાન આપવાનું એ જો મિત્રો, પરિવર્તનમાં તો પરિવર્તનમાં શું છે? હ, હ એટલે મિત્રો શું આવશે? હ હોય તો કેટલાક છે, તો અહીંયા જો મિત્રો કેટલાક, બરાબર। કેટલાકથી શરૂઆત થશે, તો કેટલાક, સર્વની જગ્યાએ કેટલાક
અહીંયા શું થશે મિત્રો? યાદ રાખો, હવે પરિવર્તન કીધેલું છે. પરિવર્તનમાં આમ ચોકડી આવશે મિત્રો. શું આવશે? ચોકડી. એટલે પાછળના પદો આગળ આવશે, આગળના પદો પાછળ. તો પાછળના પદો કયા મિત્રો? આરાઈ, શ્રદ્ધાળુ વ્યક્તિઓ. કયા? શ્રદ્ધાળુ વ્યક્તિઓ. તો કેટલાક શ્રદ્ધાળુ વ્યક્તિઓ, શ્રદ્ધાળુ વ્યક્તિઓ શું આવશે? ભક્તો. ભક્તો કેટલાક છે. બરાબર. અહીંયા જો આ જે શ્રદ્ધાળુ વ્યક્તિઓ હતા એ આગળ આવી ગયું અને ભક્તો ક્યાં આવી ગયું? પાછળ. એટલે પરિવર્તનમાં મિત્રો તમારે આ રીતે ચોકડી યાદ રાખવાની અને પ્રતિવિધાનમાં અ યાદ રાખવાનું. શું? અ. જો અ આપેલો હોય તો દૂર કરવાનો, ના આપેલો હોય તો લગાવી દેવાનો. તો બોલો મિત્રો, આમાં તમને ખ્યાલ આવી ગયો? ફરી જોઈએ. અહીંયા આપણે શું હતું? હા. તો હાનું પ્રતિવિધાન થશે ના. કોષ્ટકમાં જોઈ લો. ના એટલે કોઈ પણ નથી. તો સર્વની જગ્યાએ કોઈ પણ, ભક્તોની જગ્યાએ ભક્ત, કારણ કે કોઈ પણ એટલે એક વચન. તો ભક્તોની જગ્યાએ ભક્ત, શ્રદ્ધાળુની જગ્યાએ અશ્રદ્ધાળુ, વ્યક્તિઓની જગ્યાએ વ્યક્તિ નથી. પરિવર્તનમાં શું થશે? ચોકડી. પાછળનું પદ આગળ, આગળનું પદ પાછળ. પણ આનું બનાવવાનું મિત્રો, આ જે મેન વાક્ય છે એનું તમે લોકો આનું બનાવતા નહીં. ઘણા છોકરાઓ, ઘણા વિદ્યાર્થીઓ પ્રતિવિધાનનું પરિવર્તન વિધાન બનાવો. ખોટું છે. બરાબર. આ વિધાનનું બનાવવાનું. તો સર્વની જગ્યાએ કેટલાક શ્રદ્ધાળુ વ્યક્તિઓ, ભક્તો છે. ચોકડી. હવે આપણે બીજું વિધાન લઈએ. બીજું વિધાન જોઈએ મિત્રો. તો શું કહેશે? કોઈ પણ અધ્યાપક અજ્ઞાની વ્યક્તિ નથી. અહીંયા જુઓ મિત્રો, કોઈ પણ થી શરૂઆત થઈ એટલે અધ્યાપક અને વ્યક્તિ આપેલું છે, એક વચન. બરાબર. તો જુઓ, કોઈ પણ નથી. હવે કોઈ પણ નથી એટલે શું થશે? ના. શું થશે? ના. હવે નાનું પ્રતિવિધાન શું થાય મિત્રો? નાનું પ્રતિવિધાન, નાનું હા. તો અહીંયા લખી દો હા. પરિવર્તનમાં નાનું શું થશે? ના. તો અહીંયા લખી દો ના. હવે વાક્ય બનાવો. હા. જો હા હોય તો શું થાય મિત્રો? હા હોય તો સર્વ છે. તો અહીંયા આવશે સર્વ. શું આવશે? સર્વ. તો કોઈ પણની જગ્યાએ સર્વ. હવે આ એક વચન છે, પણ આપણે બીજું સર્વથી ચાલુ થતું હોય વિધાન તો બહુવચન થઈ જાય. તો કોઈ પણની જગ્યાએ સર્વ અધ્યાપકો. અધ્યાપકો. અહીંયા જો મિત્રો, અજ્ઞાની તો અન કાઢી નાખવાનો. અહીંયા અ નતો તો અ લગાયો. અહીંયા અ છે તો કાઢી નાખવાનો. સર્વ અધ્યાપકો જ્ઞાની. વ્યક્તિની જગ્યાએ મિત્રો વ્યક્તિઓ. સર્વ છે, કારણ કે હા આવ્યું ને એટલે નથીની જગ્યાએ છે. સર્વ છે. પણ ક્યાં? અહીંયા જો અધ્યાપકની જગ્યાએ અધ્યાપકો, અજ્ઞાની જગ્યાએ જ્ઞાની, વ્યક્તિની જગ્યાએ વ્યક્તિઓ. કારણ કે આ બહુવચન છે, આ એક વચન છે, એટલા માટે. હવે મિત્રો ના એટલે શું થાય? ના એટલે કોઈ પણ નથી. તો કોઈ પણ થી શરૂ થશે વાક્ય. કોઈ પણ. હવે શું કરવાનું મિત્રો? પરિવર્તનમાં ચોકડી, પાછળનું પદ આગળ આવી જશે. તો કોઈ પણ અજ્ઞાની વ્યક્તિ. કોઈ પણ અજ્ઞાની વ્યક્તિ. કેમ મિત્રો વ્યક્તિ લખ્યું? કોઈ પણ છ, એક વચન. બરાબર. હવે આનું બનાવવાનું છે મિત્રો વાક્ય. આનું આ મેન જે વિધાન છે ને એનું પરિવર્તન કરવાનું. એટલે અજ્ઞાનીનું અજ્ઞાની જ લખવાનું. પરિવર્તનમાં ખાલી શું કરવાનું મિત્રો? પદો બદલવાના. જસ્ટ પદો જ બદલવાના. કોઈ ફેરફાર કરવાનો નહીં. ફેરફાર ક્યાં કરવાનો? પ્રતિવિધાનમાં. ત્યાં પણ ક્યાં? આ પદમાં. જો અ આપેલો હોય તો કાઢી નાખવાનો અને અ ના હોય તો લગાવી દેવાનો. બસ આટલું યાદ રાખો. હું જે બોલું ને એ તમારે યાદ રાખવાનું, શાંતિથી સાંભળવાનું અને ફોલો કરવાનું. બરાબર. તો કોઈ પણ અજ્ઞાની વ્યક્તિ અધ્યાપક કોઈ પણ એટલે કે નથી. ઓકે. તો આ વાક્ય. ચલો મિત્રો ત્રીજું વિધાન જોઈએ. શું કહેશે? કેટલાક માનવી પરોપકારી વ્યક્તિઓ છે. તો શું થશે? કેટલાક
છે. હવે કેટલાક છે તો શું આવે? કેટલાક છે તો હ આવશે. શું આવશે મિત્રો? હ. તો હનું પ્રતિવિધાન શું થાય? તો હનું પ્રતિવિધાન થશે ન. હનું થશે ન. અને પરિવર્તન હનું શું થાય મિત્રો? હ જ થશે. તો એનું હ. બરાબર. હવે આપણે વિધાન બનાવીએ. જો ન હોય તો શું થાય મિત્રો? ન હોય તો ન હોય તો કેટલાક નથી. તો લખો કેટલાક. અહીંયા કેટલાકની જગ્યાએ કેટલાક માનવી. પરોપકારીની જગ્યાએ શું થઈ જશે મિત્રો? અપરોપકારી. અપરોપકારી વ્યક્તિઓ ન છે એટલે પાછળ આવશે નથી. જસ્ટ ખાલી આ જ યાદ રાખવાનું. આમાં પ્રતિવિધાનમાં આવું પરિવર્તનમાં બદલી કાઢવાનું. બરાબર. હ એટલે કેટલાક છે. જો મિત્રો હ એટલે કેટલાક છે તો કેટલાક પાછળથી આગળ આવી જાય પદ. કેટલાક પરોપકારી વ્યક્તિઓ. આર્ય કેટલાક પરોપકારી વ્યક્તિઓ શું આવશે મિત્રો? માનવી છે. બોલો આવડી ગયું? એકદમ ઈઝી. હવે ચોથું ઉદાહરણ લઈએ આપણે. ચોથું ઉદાહરણ જોઈએ મિત્રો. શું કહેશે? કેટલાક શ્રોતા ભણેલી વ્યક્તિઓ નથી. તો અહીંયા જોઈ લો મિત્રો કેટલાક નથી. હવે કેટલાક નથી તો શું આવશે? ન આવશે. શું આવશે? ન. હવે પ્રતિવિધાનમાં ન હોય તો શું થાય? હ. તો અહીંયા લખો હ. અને આમાં ન હોય તો શું થાય? ચોકડી. તો અહીંયા કરો ચોકડી. શક્ય નથી. બરાબર. તો મિત્રો હવે હ આવ્યો. હ તો હ એટલે શું? કેટલાક છે. તો કેટલાકની જગ્યાએ કેટલાક શ્રોતા. ભણેલીની જગ્યાએ અભણેલી વ્યક્તિઓ. હવે અહીંયા હ એટલે કેટલાક છે. આમાં સ્ટુડન્ટ મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ આની અંદર ક્યાંક નાની મોટી ભૂલો કરતા હોય. એક તો કોઈ પણનું જે વાક્ય આવે એમાં એક વચન બહુવચન એવું થઈ જાય. અને અહીંયા મિત્રો કેટલાક છે નથી એ રીતે ભૂલો કર્યું. અહીંયા અભણેલી ભણેલી એ ક્યાંક ધ્યાન ના આવે. તો આ નાની નાની ભૂલો મિત્રો પરીક્ષામાં થતી હોય જે હું તમને કહું છું યાદ રાખવાની કે આ મિસ્ટેક થવી જોઈએ નહીં. પરિવર્તન મિત્રો નનું પરિવર્તન ચોકડી એટલે શક્ય નથી. બરાબર. ચલો આગળ ઉદાહરણ જોઈએ. ચાલો મિત્રો પાંચમું વિધાન જોઈએ. કેટલીક પરિચારિકાઓ પ્રેમાળ વ્યક્તિઓ છે. તો કેટલીક છે. હવે કેટલીક લખો કે કેટલાક લખો કઈ ફેર પડતો નથી. તો કેટલાક છે એટલે મિત્રો હ. તો અહીંયા શું આવશે? હ. હવે મિત્રો હ નું પ્રતિવિધાન શું થાય? ન. હનું થશે ન. અને હ નું પરિવર્તન શું થાય? હ. તો હ. આ બંને લખતા આવડે એટલે બીજું બધું તમને આવડશે. હવે મિત્રો ન હોય તો શું થાય? ન હોય તો કેટલાક નથી. તો કેટલાકની જગ્યાએ આપણે કેટલીક લખીશું. કેટલીક અહીંયા કેટલીક આપેલું છે એટલે કેટલીક લખ્યું. બાકી કેટલાક લખો તો પણ વાંધો નથી. ચલો કેટલીકની કેટલીક પરિચારિકાઓ. કેટલીક પરિચારિકાઓ. હવે અહીંયા જોવા મિત્રો પ્રેમાળની જગ્યાએ થશે અપ્રેમાળ. શું થશે મિત્રો? અપ્રેમાળ. જો અ ના હોય તો લગાવવાનો અને આપેલો હોય તો કાઢી નાખવાનો. વ્યક્તિઓ ન છે એટલે પાછળ શું આવશે? નથી. કેટલાક નથી. પરિચારિકાઓ પ્રેમાળની જગ્યાએ અપ્રેમાળ. વ્યક્તિઓ નથી. ચલો આગળ હ હોય તો કેટલાક છે. કેટલાકની જગ્યાએ કેટલીક. હવે પાછળનું પદ આગળ લાવી દેવાનું. પ્રેમાળ વ્યક્તિઓ પરિચારિકાઓ હ મિત્રો એટલે કેટલીક
છે. એકદમ ઈજી મિત્રો. અહીંયા શું કર્યું? અ લગાવી દીધો. અહીંયા શું કર્યું? પાછળનું વાક્ય આગળ, આગળનું વાક્ય પાછળ. પરિવર્તન તમને આવડી ગયું હશે. નેક્સ્ટ છઠ્ઠું ઉદાહરણ જોઈએ. શું કહે છે મિત્રો? સર્વ સૈનિકો દેશપ્રેમી વ્યક્તિઓ છે. સર્વ છે એટલે અહીંયા થશે હા. બરાબર. હવે હાનું શું થાય મિત્રો? પ્રતિવિધાનમાં હાનું થશે ના. તો લખી દો ના. અને અહીંયા હાનું શું થશે? હ. તો હ. બરાબર. હવે ના હોય તો શું થાય મિત્રો? ના હોય તો ના હોય તો કોઈ પણ. તો અહીંયા વાક્ય શરૂ થશે કોઈ પણ. હવે કોઈ પણ એટલે એક વચન. સૈનિકોનું થઈ જશે સૈનિક. દેશ પ્રેમી મિત્રો ત્યાં બદલાશે. અહીંયા દેશની આગળ અદેશ પ્રેમી વ્યક્તિઓની જગ્યાએ વ્યક્તિ. કોઈ પણ હાનું થશે ના એટલે કોઈ પણ નથી એટલે વ્યક્તિ નથી. છેનું નથી કરવાનું. યાદ છે મિત્રો? આ બંને બદલવાનું, આ બંને બદલવાનું અને અહીંયા અ લગાવવાનો. ના હોય તો અ લગાવવાનો, હોય તો કાઢી નાખવાનો. આ પ્રતિવિધાનનું વાક્ય કહેવાય. ચલો આવું પરિવર્તન. હ આપેલો છે. હ એટલે શું થાય મિત્રો? કેટલાક છે. પણ એ કેટલાક નહીં, કેટલીક. આ મિત્રો પાછળનું પદ કેટલીક આવશે. દેશપ્રેમી વ્યક્તિઓ પાછળનું પદ આગળ આવી જાય. કેટલીક દેશપ્રેમી વ્યક્તિઓ સૈનિકો છે. હ કેટલીક છે આવશે. જો મિત્રો હ કેટલાક છે પણ અહીંયા દેશપ્રેમી વ્યક્તિઓ છે ને એટલા માટે કેટલીક કર્યું. કેટલાક પણ લખાય, વાંધો આવશે નહીં. બરાબર. ચલો નેક્સ્ટ. ચલો મિત્રો સાતમું ઉદાહરણ જોઈએ. કેટલાક વેપારીઓ અપ્રામાણિક વ્યક્તિઓ નથી. તો કેટલાક નથી તો શું થશે મિત્રો? કેટલાક નથી તો ન થશે. શું થશે? ન. હવે નનું શું થાય? પ્રતિવિધાન નનું હ અને પરિવિધાન નનું શક્ય નથી. તો અહીંયા નનું થશે હ, અહીંયા શક્ય નથી. નનું હ, અહીંયા શક્ય નથી. હવે જો મિત્રો હ હોય તો શું થાય? તો હ હોય તો કેટલાક છે. તો કેટલાકની જગ્યાએ કેટલાક વેપારીઓ અપ્રામાણિક. આપેલો છે કાઢી નાખવાનો. પ્રમાણિક વ્યક્તિઓ. મિત્રો હ એટલે પાછળ આવશે છે. અને અહીંયા તો પરિવર્તનમાં તો શક્ય નથી. એટલે કે આ વિધાનનું પરિવર્તન શક્ય નથી. નેક્સ્ટ ઉદાહરણ. આઠમું ઉદાહરણ જોઈએ મિત્રો. કોઈ પણ બાળક ગંભીર વ્યક્તિ નથી. તો મિત્રો કોઈ પણ નથી એટલે શું થાય? કોઈ પણ નથી તો ના થશે. શું થશે? ના. હવે જો મિત્રો નાનું શું થાય? નાનું હા અને નાનું ના. તો નાનું પ્રતિવિધાન હા, નાનું પ્રતિવિધાન હા અને નાનું પરિવર્તન થશે ના. બરાબર. ચલો હા આવ્યું. હા તો હા એટલે સર્વ છે. તો કોઈ પણની જગ્યાએ સર્વ. બાળક. હવે મિત્રો આ તો એક વચન છે કોઈ પણ બાળક, પણ હવે આપણે બહુ વચન લઈ લેવાનું. તો સર્વ બાળકની જગ્યાએ બાળકો. ગંભીરની જગ્યાએ અગંભીર. બરાબર ને? આ મિત્રો ખાસ જોવાનું. ગંભીરની જગ્યાએ અ લગાવી દેવાનો. અગંભીર વ્યક્તિઓ બહુવચન. નથીની જગ્યાએ છે. સર્વ છે. બરાબર. આવડી ગયું હશે હવે તો લખી કાઢો આ પણ વાક્ય જાતે. બરાબર. ચલો ના હોય તો શું થાય મિત્રો? ના હોય તો અહીંયા પણ આપેલું છે કોઈ પણ નથી. તો કોઈ પણ એક વચન. કોઈ પણ પરિવર્તનમાં શું કરવાનું? પાછળનું પદ આગળ. કોઈ પણ ગંભીર વ્યક્તિ. કોઈ પણ ગંભીર વ્યક્તિ. એક વચન એટલે વ્યક્તિ. આગળનું પદ લઈ લો. બાળક નથી. ના એટલે કોઈ પણ નથી. પણ આ પાછળનું પદ આગળ આવી જશે, આગળનું પદ પાછળ આવી જશે.
ચોકડી, બરાબર। તો મિત્રો આપણે અહીંયા 8 ઉદાહરણ તમને ગણાયા। હું આશા રાખું છું કે તમને આવડી ગયું હશે। જો ના ખબર પડી હોય તો ફરીથી વિડીયો જુઓ અને મારી સાથે સાથે તમે બીજા પણ ઉદાહરણ બનાવો। જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, જેથી કરીને વિડીયો બધા મિત્રો સુધી પહોંચે અને જે ના ભણ્યા હોય આખું વર્ષ એ પણ અત્યારે જોઈ લેશે તો એમનો લાસ્ટ જે એક્ઝામ છે પરીક્ષા તત્વજ્ઞાનની એમાં એમને આવડી જશે। તો બને એટલો મિત્રો આ વિડીયો શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, જય ભારત।